હેલો એવરીવન, અહીં આપણને આ પ્રકારની આકૃતિ આપી છે અને એમાં ત્રિકોણની સંખ્યા શોધવાની છે. તો જુઓ, અહીંયા આકૃતિ જોઈને થોડું કોમ્પ્લિકેટેડ લાગે, પણ એક સિમ્પલ વસ્તુ છે કે આ ઊભી લાઈનથી બનતા ત્રિકોણ અને આડી લાઈનથી બનતા ત્રિકોણની મેથડ તમને ખબર હોવી જોઈએ. હવે જુઓ, સૌપ્રથમ આપણને અહીંયા કેટલા ભાગ પડે છે? 1, 2, 3, 4 અને 5 એ લખી નાખીશું. હવે આજે અહીંયા કેટલા ભાગ પડે છે? તો કે 1, 2, 3 અને 4. અહીંયા પણ કેટલા ભાગ પડે છે? 1, 2, 3 અને 4. ઓકે, તો ઊભી લાઈનથી જે ભાગ પડતા હોય એને શું કરીએ છીએ? આપણે આ બધી સંખ્યાઓનો સરવાળો કરી દઈએ છીએ. તો જો અહીંયાથી ઉપરથી ગણતા આવીએ તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10. અહીંયા 4 ભાગ પડે છે, એમાં ત્રિકોણ સંખ્યા કેટલી થશે? 10 થશે. અહીંયા પણ 4 ભાગ પડે છે, એમાં ત્રિકોણ સંખ્યા કેટલી થશે? 10 થશે. ઓકે, હવે નીચે કેટલા ભાગ પડે છે? 5 ભાગ. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5, આ 4 સુધી 10 સરવાળો થયો. 10 ને 5 15. અહીંયા કેટલા ભાગ પડે છે? 15. તો હવે આ 3 ને 3 શું કરી દઈશું? સરવાળો. તો 10 વત્તા 10 વત્તા 15, 10 ને 10 20, 20 ને 15 35. તો આ આકૃતિમાં કુલ ત્રિકોણની સંખ્યા કેટલી હશે? 35. ઓકે.